ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ ભાજપ દ્વારા લાભાર્થી કાર્યશાળા યોજાઈ, જેમાં સરકારી યોજનાના લાભ લોકો સુધી કેવી રીતે પહોંચાડવા તે બાબતે માર્ગદર્શન અપાયું। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે તારીખ 15 ફેબ્રુઆરીના રોજ ભરૂચમાં કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, લોકસભાના પ્રભારી અજય ચોકસી, સંયોજક યોગેશ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટુદરિયા, કાર્યશાળાના દક્ષિણ ગુજરાતના સંયોજક કરશન ગોંડલિયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યશાળામાં સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવી અને લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે અપાવવો તે અંગેની આગેવાનો દ્વારા માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે લોકસભાના ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભાજપને કાર્યપદ્ધતિ અંગે માહિતી આપી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા લોક સુખાકારીના કામો કરવામાં આવે છે તે સહિતની માહિતી ઉપસ્થિત આગેવાનો તેમજ કાર્યકરોને આપી હતી। તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના કાર્યશાળાના સંયોજક કરસનભાઈ ગોંડલિયાએ લાભાર્થી યોજના અંગે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને માહિતી આપી હતી। સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય તેમજ લોકો તેનો કઈ રીતે લાભ લઈ શકે તે અંગેનું માર્ગદર્શન તેઓ દ્વારા આપવામાં આવ્યું હતું। આ અંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટુદરિયાએ જણાવ્યું કે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના લાભ મળે તે હેતુથી પ્રદેશ ભાજપ દ્વારા આ પ્રકારની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આગેવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણીમાં મત લેવા માટે નથી જતી, પરંતુ લોકોની સેવા કરવા માટે હર હંમેશ તત્પર રહે છે। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ। ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે આપ સૌને સહર્ષ સ્વાગત કરું છું। મિત્રો, આપણી આજનું આ મુખ્ય કામ છે। સરકારની યોજનાઓનો લાભ ખરેખર લોકોને મળવો જોઈએ, તેમને અપાવવા માટેની આ કાર્યશાળામાં આપણે સૌ બેઠા છીએ। ત્યારે આપણે સૌ કાર્યકર્તા મિત્રો પોતપોતાના વિસ્તારમાં, પોતપોતાના મંડળમાં જે પણ આ લાભાર્થી યોજનાનો લાભ લેવા માંગતા હોય અથવા તો જે પણ હાથ બનાવટની ચીજ વસ્તુઓ બનાવીને બજારમાં વેચતા હોય તેઓને પગભર થવા માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમનું વિઝન છે કે ભારત દેશનો એક પણ નાગરિક 140 કરોડ જનતામાંથી એક પણ એવો વ્યક્તિ નામનો છે કે જે પોતાની જાતે પગભર ઊભો ના થઈ શકે, એના ભાગરૂપે આ મહત્વની લાભાર્થી કાર્યશાળા છે। મિત્રો, આ એક તો આશીર્વાદ લેવાનું કામ છે, ગરીબને આંસુ લૂછવાનું આ કામ છે। ભૂલમાં પણ આપણે નાની મોટી જાણે અજાણે કોઈ ભૂલ કરી હોય તો ભૂલ સુધારવા માટેનું પણ આ એક માધ્યમ લાભાર્થી કાર્યશાળા કરવા જઈ રહી છે। ત્યારે કુલ લાભાર્થીઓ 94,000 આપણે વિધાનસભા વાઇઝ લાભાર્થીઓની એ માંગીશું, સંખ્યા લઈશું। તો ડેડિયાપાડા વિધાનસભાના કુલ લાભાર્થીઓ ભરૂચ લોકસભાની લાભાર્થી કાર્યશાળા એટલે કે સરકારની યોજના લોકો સુધી સરળતાથી પહોંચે એની માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ શું પગલાં ભરવા, શું અગમચેતી રાખવી તેની કાર્યશાળા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલ એવા કરશનભાઈ ગોંડલિયા, અમારા લોકસભા કક્ષાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, લોકસભાના પ્રભારી અજયભાઈ, સંયોજક યોગેશ મામા, સૌ આગેવાનોએ વ્યક્તિગત રીતે લાભાર્થી કાર્યશાળાની યોજના વિશે સૂચવેલું માહિતી આપેલ છે। ભારતીય જનતા પાર્ટી ફક્ત મત લેવા માટે જ નહીં પણ લોકોને વાસ્તવમાં જે પણ જરૂરિયાતો ઊભી થાય એની સામે
શું શું પગલાં ભરવા, જરૂરિયાતો કઈ રીતે પહોંચી વળવું, છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ મળી રહે તે માટેના વિવિધ પગલાં ભરતી હોય છે. ઇલેક્શન આવે અને મત માગવા જાય તેવી આ પાર્ટી નથી. ફક્ત મત માટે જ નહીં પણ લોકોની સુખાકારીમાં કઈ રીતે વધારો થાય, નરેન્દ્ર મોદી સાહેબે જે નિર્ધાર કર્યો છે આત્મનિર્ભર ભારતનો, તેના ભાગરૂપે જ આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે.